સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની. એટલે કે આ વિડીયોમાં આપણે લોકો ચેપ્ટર 7 છે ભાઈ એને પહેલેથી શરૂ કરવાના છે અને આમાં આપણે ઇન્ટ્રોડક્શન થી સ્ટાર્ટ કરશું. બરાબર, અલ્ટરનેટિંગ કરંટ અથવા તો તમે એને કહી શકો છો ભાઈ એસી પ્રવાહ, અને ગુજરાતીમાં કહેવાય એને પ્રત્યાવર્તી પ્રવાહ. એના કરતા તમને આ ઇંગ્લિશ ચાલુ પડશે. રેડી, અલ્ટરનેટિંગ કરંટ અથવા તો એસી પ્રવાહ. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી તો પહેલા તો એ ધ્યાનમાં રાખજો કે આ આખા ચેપ્ટરમાં આપણે લોકોએ એસી પ્રવાહ છે એના કન્સેપ્ટ ઉપર આગળ વધવાનું છે. તમે થોડુંક યાદ કરશો તો અત્યાર લગી આપણે જેટલા ચેપ્ટર ભણ્યા હતા તો જ્યાં જ્યાં પ્રવાહની વાત આવતી હતી ત્યાં તમે જોઈ લેજો મોટા ભાગે છે ને ડીસી પ્રવાહની જ વાત આવતી હતી. એટલે કે આપણે ત્યાં બેટરી જોડતા હતા, યાદ કરો. ને બેટરીમાંથી જે પ્રવાહ મળે એ કેવો હોય તમને ખબર છે, ડીસી પ્રવાહ હોય. કારણ કે એની કિંમત સમય સાથે શું થાય ભાઈ, બદલાતી ન હોય, અચળ હોય. અને એસી પ્રવાહ કોને કહેવાય તો તમને ખબર જ છે કે ભાઈ એની કિંમત છે એ સમય સાથે બદલાય. અહીંયા હું તમને બહુ જ ડિટેલમાં અને પૂરેપૂરા કારણો સહિત અને પ્રૂફ સહિત બધી વાત કરવાનો છું. બરાબર છે કે ભાઈ આ ક્યાંથી એવું શું છે, અને તમે ઓલરેડી એ ભણેલા પણ છો. રેડી, એટલે કે એમાં દુનિયા આવે. સૌથી પહેલા તમે એસી અને ડીસી ક્યાં જોયું હતું યાદ કરો જઈ તો કે ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં તમારા લોકોને જ્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણવાનું સ્ટાર્ટ થયું યાદ છે તો ત્યારે તમે લોકોએ એસી અને ડીસી નો તફાવત ભણેલા જ હોય. આ તફાવત તમારી ટેક્સ્ટબુકમાં પહેલા જ પેજ ઉપર આ ચેપ્ટરના શરૂઆતમાં આપેલો છે. બરાબર, તો જેટલું કરાવવામાં આવે એને આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખવું પડશે કે ભેગું જ ટીક કરી લેવું, વાંચી લેવું. બરાબર, અને દર્પણમાં પણ એકવાર ટીક કરી લેવું કે આ પ્રશ્ન કેટલી રીતે કઈ રીતે પૂછાય છે અને કેટલા માર્ક્સમાં. રેડી, તો આપણે વાત કરી તો મેં તમને શું કીધું ભાઈ કે ડીસી વોલ્ટેજ કયો, ડીસી પ્રવાહ કયો એ કોને કહેવાય, અથવા તો આપણે સિમ્પલ વાત કરી તો ડીસી સિગ્નલ. રેડી, પછી ડીસી સિગ્નલમાં બે રાશિ આવી જાય. તમે પ્રવાહની વાત કરો કે વોલ્ટેજની વાત કરો, બરાબર ને, બે રાશિનો આમાં સમાવેશ થઈ જાય. તો ચલો આની વ્યાખ્યા છે એને આપણે ફટાફટ લખી નાખી અને એનો ગ્રાફ પણ જોઈ લઈ. રેડી, કે ભાઈ જે સિગ્નલની અથવા તમે એવું પણ કહી શકો છો કે જે પ્રવાહ કે વોલ્ટેજની કિંમત, જે સિગ્નલની કિંમત સમય સાથે બદલાતી ના હોય, એટલે કે તમે શું કહી શકો ભાઈ, અચળ રહેતી હોય, તે સિગ્નલને ડીસી સિગ્નલ કહે છે. પછી તમારે એમાં ડીસી પ્રવાહ કે ડીસી વોલ્ટેજ જેની વ્યાખ્યા જોડવી હોય આ જ લખવાની. અહીંયા શું લખી નાખવાનું, જે વોલ્ટેજની કિંમત સમય સાથે અચળ રહેતી હોય તેવા વોલ્ટેજને ડીસી વોલ્ટેજ કહેવાય. પ્રવાહની વ્યાખ્યા પૂછે તો શું બોલવાનું, જે પ્રવાહની કિંમત સમય સાથે અચળ રહેતી હોય તો તેવા પ્રવાહને ડીસી પ્રવાહ કહેવાય. રેડી છે? ચલો આનો આલેખ બધાને ખ્યાલ જ છે કે અહીંયા વોલ્ટેજ અથવા તો કરંટ હોય, બરાબર છે, અને એની સામે સમય, તો એનો જે આલેખ છે એ તમને કેવો મળશે, સમય સાથે અચળ જ મળશે. બરાબર ને ભાઈ, જેને આપણે કહીએ ડીસી વોલ્ટેજ અથવા ડીસી સિગ્નલ. ચલો હવે આપણે વાત કરશું એસી સિગ્નલની. એટલે કે આપણા ચેપ્ટરમાં જે આપણે ભણવાના છીએ એની વાત થાય, એસી પ્રવાહ, એસી સિગ્નલ કે એસી વોલ્ટેજ તમે જે કહો એ. બરાબર, ચલો તો આની વ્યાખ્યા તમને ખબર જ છે પણ તોય આપણે લખશું કારણ કે ત્યાંથી જ આપણે ધીમે ધીમે બહુ ડિટેલમાં આખું ઇન્ટ્રોડક્શન ભણવાના છીએ કે આમાં શું થશે. બરાબર, ચલો મેં શું લખશો ભાઈ, જે સિગ્નલની કિંમત સાઇન વિધેયની જેમ, બરાબર ને, સમય સાથે બદલાતી હોય, સમય સાથે બદલાતી હોય તેવા સિગ્નલને શું કહેવાય ભાઈ, તો કે એસી સિગ્નલ કહે છે. બરાબર, પછી મેં તમને એ પણ શીખવાડેલું છે, પાછું રિપીટ કરી દઉં છું
કે ભાઈ એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ હોય તો એમાં કોઈ દી આવૃત્તિ ના આવે. આવૃત્તિ કોને કહેવાય? કે જેમાં 1 સેકન્ડમાં જેટલા દોલન થાય, જેટલા તરંગો પસાર થાય, જેટલા આવર્તન પસાર થાય, જેટલી સાયકલ પસાર થાય એને કહેવાય. આમાં ક્યાંય સાયકલ તો આવે નહીં, સીધો જ ગ્રાફ છે. તો મેં તમને એ કીધું હતું કે આમાં ક્યાંય આવૃત્તિ આવે નહીં અને આમાં આવૃત્તિની વાત આવે. બરાબર છે? ચલો તો ખાસ ધ્યાન રાખજો. આનો પણ આપણે આલેખ દોરી નાખી કે ભાઈ વોલ્ટેજ હોય કે કરંટ હોય એની સામે ઓમેગા ટી. જોયું? મેં અહીંયા શું લખ્યું છે? ઓમેગા ટી. ત્યાં શું લખ્યું છે? ખાલી ટી. ઓમેગા એટલે શું થાય? બધાને ખબર જ છે, કોણીય આવૃત્તિ. ચેપ્ટર 6 માં ભણી ગયા છે આપણે, કોણીય આવૃત્તિ. રેડી છે? તો એનો આલેખ છે બધાને ખ્યાલ જ છે ભાઈ. શું થશે? આ રીતે સાઈન આકારનો હશે, એટલે કે સમય સાથે બદલાતો હશે. યાદ છે? તો આમાં તમને ચોખ્ખું દેખાય છે કે યાર તમને શૃંગ અને ગર્ત મળશે, એટલે કે ધન ઋણ બધું મળતું જાય. ચલો હવે આપણે પેલા બુકમાં આપ્યા એ પ્રમાણે એસી સિગ્નલ છે એના ફાયદા જોઈ લઈએ. બરાબર છે? સિમ્પલ વાત છે ભાઈ. આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એ હંમેશા એસી વોલ્ટેજ જ આવે છે. શું કામ? તો કે જ્યાંથી આપણા ઘરે વોલ્ટેજ આવે છે ત્યાંથી જ એસી વોલ્ટેજ આવે છે. પેલો પોઈન્ટ તો બુકમાં લખ્યો છે. બરાબર છે? બીજું કે એસી સિગ્નલ વાપરવાથી ફાયદો શું થાય? સાંભળજો. તો કે ટ્રાન્સફોર્મર ચેપ્ટર 14 માં પણ આવે છે. બરાબર છે? અને અહીંયા પણ ટ્રાન્સફોર્મર જે આખું ડિટેલમાં ભણવાનું આવશે. ચેપ્ટર 14 માં તો તમારે ખાલી એનો ઉપયોગ આવે છે. ટ્રાન્સફોર્મર તમે બધા જોયું પણ હશે અને સાંભળેલું પણ હશે. આપણા શેરીમાં, આપણા એરિયામાં મોટા મોટા ટ્રાન્સફોર્મર મૂકેલા હોય. એનું કામ શું છે? કે એ વોલ્ટેજમાં ફેરફાર કરી શકે. એટલે કે વોલ્ટેજ વધારવા હોય, ઘટાડવા હોય, એ બધા કામ ટ્રાન્સફોર્મરમાં થાય. જે બહુ જ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં છેલ્લે ભણવાના છીએ. રેડી છે? તો ટ્રાન્સફોર્મરની મદદથી તમે એસી વોલ્ટેજ છે ને એની કિંમત વધઘટ કરી શકો. ડીસીમાં કોઈ દી ટ્રાન્સફોર્મર કામ ન કરે. એટલે આ શું થઈ ગયો? એનો બીજો ફાયદો. શેનો? એસીનો. ત્રીજું, એકદમ કોમન સેન્સની વાત છે કે લાંબા અંતર ઉપર તમને ખબર છે કે આપણે આ વીજળીને બધું આવે છે એ અમદાવાદથી કે બીજેથી આવતું હોય. બરાબર? અથવા તો અલગ અલગ દૂરના અંતરેથી ધારો કે આપણને આ ઉર્જા મળતી હોય. બરાબર છે? તો ત્યારે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ આવતો હોય ભાઈ, એ જો ડીસી વિદ્યુત પ્રવાહ હોય તો સાવ કોમન સેન્સની વાત છે કે એની કિંમત છે એ સમય સાથે અચળ જ રહીએ, ક્યાંય ઝીરો જ ન થાય, ન વધે ન ઘટે. તો એમાં જૂલના નિયમ અનુસાર I²RT આમાં શું થાય ભાઈ? ઉર્જાનો વ્યય વધારે થાય. આમાં કિંમત જો ઘડીકમાં વધે ઘટે ઝીરો થાય, કન્ટિન્યુ વધઘટ થયા કરે. આમાં શું થાય ભાઈ? કે ઉર્જાનો વ્યય ઓછો થાય. એટલે તમારે દૂરના અંતરે કોઈ પ્રવાહ કે ઉર્જાને લઈ જવી હોય તો એને ડીસી સ્વરૂપે ન લઈ જવાય. કયા સ્વરૂપે લઈ જવાય? એસી સ્વરૂપે. આ ત્રણ મુદ્દા બુકમાં ટીક કરી લેજો. બરાબર છે? રેડી છે? કયા? તો કે ભાઈ એસી જેનો ફાયદો શું થાય? દૂરના અંતરે, અત્યારે ટૂંકમાં લખી આપું છું. બરાબર ભાઈ? દૂરના અંતરે પહોંચાડી શકાય. રેડી છે? ઉર્જાનો વ્યય આમાં કેવો થાય? સરેરાશ તોય ઓછો થાય. કોના કરતા? સમજી ગયા ને ભાઈ? ડીસી વોલ્ટેજ કરતા. બરાબર? અને બીજું કે વોલ્ટેજમાં ફેરફાર કરી શકાય. શેની વાત કરું છું ભાઈ? હું બધી એસી વોલ્ટેજની વાત કરું છું જે આપણા ચેપ્ટરમાં ભણવાના છે. શેની મદદથી? તો મેં તમને કીધું એ પ્રમાણે ટ્રાન્સફોર્મરની મદદથી. ચલો બીજું કે સિમ્પલ વાત છે. જો તમારે ડીસી જોતા હોય તો ચેપ્ટર નંબર 14 એસી નું ડીસી કોણ કરે? રેક્ટિફાયર કરે. બરાબર છે? તો રેક્ટિફાયર થી તમારે જ્યાં ડીસી વોલ્ટેજ જોતા હોય, મોબાઈલને ચાર્જ કરવા અથવા તો બીજે ક્યાંય લેપટોપમાં, કોમ્પ્યુટરમાં, તો તમે એસી નું ડીસી તો કરી શકો છો. સમજાય છે? તો એસી જે બહુ તમને શું પડે? સ્યુટેબલ પડે. અને આપણો પંખો જે મોટર છે એ બધી ડિવાઇસ સુધી મોટા ભાગની આપણે એસી ઉપર વધારે શું થાય? સ્યુટેબલ થાય અને આપણને સસ્તું પડે. રેડી? ચલો હવે બુકમાં જે આપણે એની વાત કરી, જે હમણાં 5-10 મિનિટ પછી જે નવી થિયરી સ્ટાર્ટ કરશું, આ ઇન્ટ્રોડક્શન પૂરું કરી, એમાં તો જરૂર પડશે. યાદ કરો ચેપ્ટર 6 આપણે પૂરું કર્યું ત્યારે મેં તમને છેલ્લા લેક્ચરમાં કીધું હતું એસી જનરેટર. કીધું હતું કે નહીં? કે એસી જનરેટર એટલે કે ચેપ્ટર 6 ની છેલ્લી થિયરી અને આ ચેપ્ટરની પહેલી થિયરી, એટલે કે એનું જે બેઝિક છે એ બેમાં સેમ રહેશે. તો હવે આપણે ઈ રહસ્યને પણ શું કરી ભાઈ? સોલ્વ કરી. આપણા ઘરે એસી વોલ્ટેજ જ કેમ આવે છે અથવા તો કંપની વાળા એસી કેમ મોકલે એ તમને 100% આવડે છે. ખાલી હું તમને સમજાવીશ એટલે બધું યાદ આવી જશે. બેઝિક તમને આવડી જાય તો તમને ભણવામાં રસ પણ લાગશે આ ચેપ્ટરને. રેડી? કે ચલો આ તો મજા આવે એવું છે. ધ્યાન આપજો. યાદ કરો જોઈએ આપણે ફ્લક્સ છે એનું સૂત્ર બધાને આવડે છે. ફ્લક્સ નું સૂત્ર શું થાય? ફાઈ બરાબર, મેં તમને શોર્ટકટ આપી દીધી, ફઈ બા.
યાદ છે ફાઈ બરાબર શું થાય BA cos ઓમેગા ટી બરાબર cos ઓમેગા ટી આ ક્યાંથી એવું મેં તમને શીખવાડેલું છે થીટા વાળા સૂત્રમાંથી બરાબર થીટાની જગ્યાએ શું લખ્યું છે ઓમેગા ટી તો ફેરાડેએ શું કીધું ભાઈ કે આપણે વોલ્ટેજ જોતા હોય તો આનું તમારે શું કરવું પડે વિકલન કરવું પડે સાચું ચેપ્ટર નંબર 6 આ વિકલન કરીને આપણે થાક્યા છીએ બરાબર એટલી વાર યુઝ કર્યું છે ચલો માઇનસ ડી5 બાય ડીટી માઇનસ શું બતાવે છે તમને ખબર છે લેન્ઝનો નિયમ તો માઇનસ ને એમને રાખી ડી બાય ડીટી ચલો ફ્લક્સ નું સૂત્ર ઉપરથી મૂકી દઈએ શું થાય BA cos ઓમેગા ટી ચલો ભાઈ સિમ્પલ વાત છે B ઇન્ટુ એને બહાર કાઢ લઈએ B ઇન્ટુ એને બહાર કાઢ લઈએ બરાબર છે ને વિકલન કોનું કરશું આપણે તો કે cos ઓમેગા ટી નું રેડી ચલો ભાઈ માઇનસ B ઇન્ટુ A ચલો cos નું વિકલન શું થાય માઇનસ સાઇન થાય આ તમે ઓલરેડી ભણેલા જ છો ભાઈ રિવાઇઝ એટલે કરાવું છું કે આ જરૂર પડશે તમને હિસ્ટ્રી થોડુંક જૂનું ખબર હોય તો વધારે તમને રસ લાગે રેડી અને મેં તમને કીધેલું જ છે ભાઈ કે આ ઓમેગા ટી નું પાછું બીજી વાર વિકલન થાય બરાબર ઓમેગા બહાર નીકળી જાય ટી નું વિકલન શું થાય 1 તમારા જે અહીંયા ઓમેગા વધારાનો બતાવવો પડે મેં હાઇલાઇટ કર્યું છે તમારું ધ્યાન ખેંચવા હવે તમને યાદ આવી ગયું છે સૂત્ર બરાબર અને હજી અહીંયા આપણે આટાની સંખ્યા ઉમેરવી હોય તો ઉમેરી નાખી આટાની સંખ્યા બરાબર ને ના ઉમેરો તો કઈ પ્રશ્ન નથી ચલો તો આને આપણે બહાર કાઢી લઈએ તો શું થશે E બરાબર ધ્યાન આપજો માઇનસ માઇનસ પ્લસ n ઓમેગાને હું આગળ લઈ લઉં છું મેં તમને આની શોર્ટકટ પણ આપેલી છે યાદ છે આની એક જોરદાર શોર્ટકટ આપી હતી નવાબ સાઇન ઓમેગા ટી નવાબ સાઇન ઓમેગા ટી અને નવાબની જગ્યાએ આપણે શું લખ્યું યાદ છે ભાઈ તો કે મહત્તમ વોલ્ટેજ EM જેના આપણે દાખલાઓ પણ ગણેલા છે મહત્તમ વોલ્ટેજ EM હવે તમને આખી રમત સમજાશે જુઓ આ વ્યાખ્યાની દેખાય કે ભાઈ આપણા ઘરે એસી વોલ્ટેજ શું કામ આવે છે આ સૂત્ર ચેક કરી લ્યો આમાં સાઇન વિધેય આવે છે હવે ફેરાડેએ શું કીધું કે ભાઈ કોઈ વસ્તુ બદલે કોઈ વસ્તુ એટલે કોણ ફ્લક્સ બદલે તો EMF અથવા તો વોલ્ટેજ ઉત્પન્ન થાય ની જે વોલ્ટેજ આપણે પેદા કરી છે એને તો આપણે અહીંયા શું કરીએ છીએ ઘરે વાપરીએ છીએ હવે આની પણ હિસ્ટ્રી તમને જૂની કહું બરાબર છે યાદ કરો કોઈ પણ આપણે વોલ્ટેજ પેદા કરવા હોય EMF ઉત્પન્ન કરવો હોય તો પવન ચક્કી મેં તમને પહેલા શીખવાડ્યું હતું ચેપ્ટર 6 માં એ શું થાય ગોળ ગોળ ફરે કે નહીં પછી ટર્બાઇન હોય જળ ઉર્જાની મદદથી પાણી બહુ સ્પીડમાં આવતું હોય ઈ ઓલા પંખા સાથે ભટકાય એટલે પંખો ફરે એની અંદર શું હોય ભાઈ ચુંબક અને ગુચડું જ હોય એટલે ઈ ફરે એટલે બધાય કન્સેપ્ટમાં ગોળ ફરવાની વાત આવે વરાળની મદદથી તમે લોકો ટર્બાઇન ફેરવો તો ટર્બાઇન ગોળ ગોળ ફરવાનો છે બધી વસ્તુમાં શું હોય અંદર ચુંબકીય ક્ષેત્ર હોય ખ્યાલ જાય છે ચુંબકીય ક્ષેત્ર હોય આટાની સંખ્યા હોય અને ખૂણો બદલે તો જ EMF ઉત્પન્ન થાય એટલે હવે તમને સમજાશે કે દર ખૂણો બદલે તો શું થાય EMF પેદા થાય અને ખૂણો બદલે એટલે સાઇન કે કોસ લાગુ પડે અને સાઇન વિધેય કેમ આવ્યો એ પણ આપણે એસી જનરેટર નામની થિયરીમાં આખો ગ્રાફ બનાવેલો છે દોર્યો નહીં બનાવીને આપણે સાબિત કર્યો હતો બરાબર એ તમને હવે કામ આવશે તો કોઈ પણ વસ્તુમાં તમારે વિદ્યુત ઉત્પન્ન કરવો હોય તો ટર્બાઇનને ફેરવો પડે ટર્બાઇન ફરે એટલે ગુચડું ફરે એટલે શું થાય ખૂણો છે 0 થી લઈને 360 સુધી બદલે અને ખૂણો બદલે એટલા માટે સાઇન વિધેય લાગુ પડે હવે આપણે આખા ચેપ્ટરમાં આ સૂત્રને ભણવાના છીએ એટલે મેં તમને આખું લખીને સાબિત કરાવ્યું કારણ સહિત કે ભાઈ તમારે ફ્લક્સ બદલવો હોય તો ટર્બાઇનને ગોળ ગોળ ફેરવવું પડે ટર્બાઇન ગોળ ગોળ ફરે તો EMF ઉત્પન્ન થાય અને તો તમને સાઇન વિધેયમાં જવું જ પડે સાઇન વિધેય ખુદ બતાવે છે કે ભાઈ મારી કિંમત છે એ અચળ નહીં રહેશે સમય સાથે બદલશે તો અહીંયાથી જ આપણે બધી થિયરી ભણવાની છે આ વાત થઈ EMF ની મેં તમને કીધું હતું કે જે આપણે ઉત્પન્ન કરી એને EMF કહેવાય અને જેને આપણે વાપરી એ વોલ્ટેજ કહેવાય તો આપણે અહીંયા ઘરે જે વોલ્ટેજ વાપરી છે એસી એની વાત થવાની છે ઉત્પન્ન કર્યા નહીં એટલે આપણે અહીંયા શું કરશું ભાઈ વોલ્ટેજનો V અથવા કરંટનો I છે એ આ સૂત્રમાં લખી આ સૂત્રને આપણે 1000 વાર યુઝ કરશું હવે તમને આખી રમત સમજાઈ ગઈ છે કે શું છે હવે આપણે શું કરીએ ભાઈ આનું ઇન્ટ્રોડક્શન પતી ગયું બુકમાં ટીક કરી લેજો વધારાનું કરાવ્યું છે એટલું લખી લેવાનું અને જેટલું બુકમાં છે એટલું ટીક કરી લેવાનું એટલે બે કામ થઈ જાય હવે આપણે શું કરીએ ભાઈ પહેલી થિયરી સ્ટાર્ટ કરી રેડી ચલો ભાઈ હવે આપણે પહેલી થિયરી ભણવાની છે અહીંયાથી જ એક એક વસ્તુને પરફેક્ટ સમજતા જાજો જેથી ચેપ્ટરમાં આગળ વાંધો ન આવે બરાબર ચલો પહેલી થિયરીનું આપણે નામ લખશું અવરોધ R માં લાગુ પડેલા એસી વોલ્ટેજ હવે આપણે અવરોધ તો કેટલી બધી વાર ભણ્યા છીએ તો તમે કોઈ વિચાર્યું કે આપણે જેટલી વાર અવરોધ ભણ્યા છીએ ચેપ્ટર 3 માં ત્યાં આપણે દર વખતે DC વોલ્ટેજ એપ્લાય કરતા
અહીંયા થિયરી એટલે નવી તમને લાગશે, કારણ કે અહીંયા આપણે એસી વોલ્ટેજ એપ્લાય કરવાના છે, બરાબર છે. બાકી અવરોધ તો બધા ભણ્યા જ છો, અને એમાં વોલ્ટેજનું સૂત્ર તમે ભણ્યા છો. ખ્યાલ આવી ગયો? તો ચલો ભાઈ, અહીંયા આપણે ફિગર દોરશું, એકદમ બેઝિક ફિગર. એસી વોલ્ટેજ જો બેટરી હોય તો આપણે એને આ રીતે બતાવીએ છીએ, બરાબર, બધાને ખબર જ છે. બેટરીને આપણે આ રીતે બતાવીએ. સેમ એસી વોલ્ટેજ છે એને આ રીતે બતાવાય. રેડી? અને એનું સૂત્ર દર વખતે આપણે વાપરશું V બરાબર Vm sin ઓમેગા t. ચલો હવે તમે પૂછી જ ન શકો, બોલી જ ન શકો કે ક્યાંથી આવ્યું. હમણાં મેં આખું તમને સાબિત કરાવ્યું, બરાબર છે. આ સૂત્ર આપણે વાપર્યું છે. વોલ્ટેજ શું કામ લખી છે? કારણ કે આને આપણે વાપરવાના છે, ઉત્પન્ન નથી કરવાના. રેડી છે? ચલો, અને ઉપર શું લખ્યું છે ભાઈ? અવરોધ R દેખાય? અહીંયા આપણે શું દોરી નાખશું? જોવો જોઈ, અવરોધ R. અહીંયાથી જે પ્રવાહ જતો હોય છે કેવો હશે ભાઈ? એસી પ્રવાહ છે. રેડી છે? ચલો, હવે આમાં આપણે જોવાનું છે કે શું થાય છે. રેડી? તો ચલો ભાઈ, બધાને આવડે જ છે કે અહીંયા આપણે શું લખશું? ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન તમારી રીતે લખી નાખવાનું. શું લખશો ભાઈ? કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એસી વોલ્ટેજ સપ્લાયને અવરોધ R સાથે જોડેલો છે. ચલો ભાઈ, પેલી થિયરી આપણે લખી નાખી. બસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R ને એસી વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલ છે. રેડી? ચલો, હવે સૂત્ર તો તમને દેખાય જ છે. કેટલો સપ્લાય છે ભાઈ? V બરાબર જોવો જોઈએ Vm sin ઓમેગા t, બરાબર છે. હવે ઓહમનો નિયમ બધાને આવડે છે. શું થાય ભાઈ? V બરાબર IR. તો હું આ V છે એની જગ્યાએ IR લખી શકું કે નહીં? બધાને આવડે છે, બરાબર. શું આવ્યું? V બરાબર IR અને સામે Vm sin ઓમેગા t. રેડી છે? અહીંયા આપણે શું લખી નાખશું? ખાસ ધ્યાન આપજો ભાઈ, જ્યાં Vm બરાબર શું થાય? તો કે વોલ્ટેજની મહત્તમ કિંમત. હમણાં મેં તમને ગ્રાફ દોરી શીખવાડ્યો હતો, અથવા તમે કહી શકો છો કે વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર. યાદ છે? ધોરણ 11 માં પણ આપણે આવું સૂત્ર ભણેલા જ છીએ. ત્યાં આપણે તરંગ માટે ભણતા. આપણે એક જાતનું તરંગનું સૂત્ર જેવું સમજી ચાલવાનું. તરંગ મતલબ સિગ્નલ, સમજાય? તો અહીંયા આપણે લખતા મહત્તમ કિંમતને શું કહેતા? કંપ વિસ્તાર. કંપ વિસ્તારની વ્યાખ્યા છે કે કોઈ પણ રાશિની મહત્તમ કિંમતને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. અહીંયા Vm કોને કહેવાય? વોલ્ટેજની મહત્તમ કિંમત, અથવા તમે એને કહી શકો છો કંપ વિસ્તાર. અને ઓમેગા કોને કહેવાય? માં મેં તમને કીધું હતું ભાઈ, ઓમેગા એટલે શું થાય? તો કે કોણીય આવૃત્તિ. ચલો, થઈ છે? હવે જ્યાં હતા ને આવી જાય. માટે I બરાબર, ચલો, વોલ્ટેજનું સૂત્ર તો આપણી પાસે છે જ. આપણે કરંટનું બનાવવું હોય તો I ને કરતા બનાવો. R ક્યાં જશે ભાઈ? છેદમાં. શું થશે? જોવો જોઈએ, Vm ના છેદમાં R ઇન્ટુ sin ઓમેગા t. રેડી? બીજું અહીંયા આપણે કારણ પર લખી નાખીએ કે ભાઈ V બરાબર IR. એટલે તમને ભૂલાય નહીં, બરાબર છે. ચલો, હવે પાછું જ્યાં હતા ને આવી ગયા મારો ભાઈ. V ના છેદમાં R એટલે શું થાય? I થાય. તો ફરક શું પડે? અહીંયા M એટલે મેક્સિમમ, મહત્તમ છે. અહીંયા આપણે શું કરવું પડે? મહત્તમ લેવો પડે. I બરાબર શું થાય? Im ઇન્ટુ sin ઓમેગા t. ને બાજુમાં આપણે કારણ લખી જ નાખશું ભાઈ કે Vm ના છેદમાં R હોય તો એની જગ્યાએ તમે Im લખી શકો છો. પાછો ઓહમનો નિયમ જ થઈ ગયો. ચલો, હવે આ બની ગયું તમારું સૂત્ર. મેં કીધું કે નહીં કે EMF માટે, વોલ્ટેજ માટે, કરંટ માટે સૂત્રનું સ્વરૂપ, એનો દેખાવ કેવો રહેશે? સેમ જ રહેશે. અહીંયા તમે શું લખશો પાછું કે ભાઈ જ્યાં Im બરાબર શું થાય? તો કે કરંટની મહત્તમ કિંમત. યાદ રાખજો ભાઈ, અહીંયા મહત્તમ કિંમતની બહુ જરૂર પડશે, એટલે આપણે એને વ્યવસ્થિત લખી દઈએ તમારું ધ્યાન ખેંચવા માટે. રેડી? ચલો, હવે આપણે એનો આલેખ દોરી નાખી. આલેખ મેં તમને હમણાં શીખવાડ્યો તો જોતા જાજો. ચલો, આમાં ચોખ્ખું દેખાય છે કે અહીંયા શું આવશે? T નહીં આવે. શું આવશે? ઓમેગા t. અને સામે આપણે વાત કરી પેલા વોલ્ટેજની, બરાબર છે. ચલો, જોતા જાજો. પેલા આપણે આલેખ દોરશું વોલ્ટેજનો. રેડી?
ચલો હવે કરંટ છે એ વોલ્ટેજ કરતા ઓછો હશે. કેમ? અહીંયા ચોખ્ખું દેખાય છે કે કરંટની અંદર ભાગ્યા આર આવે છે. આ વોલ્ટેજનું સૂત્ર છે એના ભાગ્યા આર આવે છે. એટલે આપણે એક વસ્તુનું કારણ અહીંયા જોવાનું છે, શીખવાનું છે કે કરંટનો ગ્રાફ તમારે વોલ્ટેજના ગ્રાફ કરતા થોડોક નીચો દોરવાનો, કારણ કે અહીંયા ભાગ્યા આર છે. લીજે ચલો તો આપણે હવે શું કરી, કરંટનો ગ્રાફ દોર નાખી. જોવો જોઈએ. હવે તમે નીચીને જોઈ શકો છો કે અહીંયા બે ગ્રાફ છે, બરાબર છે, એ સેમ જ ઉપર ચડશે, સેમ નીચે આવશે. શું કામ? તો તમારી પાસે એનું પણ કારણ છે કે અહીંયા વોલ્ટેજના ગ્રાફમાં પણ શું આવે છે ભાઈ? ઓમેગા ટી જ આવે છે. અહીંયા પણ ઓમેગા ટી છે. બાજુમાં કાંઈ કળા તફાવત નથી. કળા તફાવત, કળા, આ બધું આપણે 11માં પણ ભણીને આવ્યા છીએ. કળાથી શું ફાયદો થાય? ખબર પડે કે ભાઈ પેલો આલેખ છે એ બીજા આલેખ કરતા કેટલો આગળ કે પાછળ છે, સમજાય? અથવા કેટલો છે. ચલો ભાઈ, આ શેની વાત થઈ આપણે? વોલ્ટેજની. અને આ આલેખ શેનો છે? કરંટનો. આલેખ પર તમારે દોરાઈ ગયો, પરીક્ષામાં પૂછાય, બરાબર છે. ચલો અહીંયા આપણે છેલ્લી લાઈન શું લખશું ભાઈ? કે આકૃતિ પરથી અને બંને સૂત્રો પરથી ચોખ્ખું લખી આપું છું ભાઈ. આનું કારણ છે રેડી, કે આકૃતિ પરથી અને બંને સૂત્રો પરથી વોલ્ટેજ અને કરંટની કિંમત એક સાથે મહત્તમ થાય છે, એક સાથે લઘુત્તમ થાય છે, જે તમે દેખાય છે, બરાબર. અને એક સાથે શું બને છે ભાઈ? તો કે શૂન્ય થાય છે. એનો મતલબ શું થયો? તો નીચે લખશું. મતલબ કે અહીંયા વોલ્ટેજ અને કરંટ, ચલો MCQ માં કામ આવશે ભાઈ. આપણે અવરોધ માટેની વાત કરી છે એટલું યાદ રાખજો. વોલ્ટેજ અને કરંટ શું છે? તો કે સમાન કળામાં છે. હવે આ સમાન કળામાં હોય, બરાબર છે, તો આનો કળા તફાવત કેટલો થાય? કળા તફાવત, તો ધ્યાન આપજો શું આવશે? જવાબ 0 આવે, બરાબર. આ બે કેવા હશે? સમાન કળામાં. ચલો અહીંયા તમારી શું થાય? એક નાની થિયરી 2 માર્ક્સની પૂરી થાય. હવે અહીંયાથી આપણે શું કરીએ? કન્ટિન્યુ કરીએ. અને આ જ અવરોધ માટે હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ઉર્જા અથવા તો વિદ્યુત પાવરની. રેડી? ચલો ભાઈ, હવે આપણે આ થિયરીમાં એડ કરી નાખી. સાંભળજો, તમારી બુકમાં ખરેખર લખ્યું છે વિદ્યુત ઉર્જા, તો ખરેખર એમાં વિદ્યુત ઉર્જાની કઈ વાત તો કરી નથી. એટલે ખરેખર સૂત્ર શેનું બનાવ્યું છે? વિદ્યુત પાવરનું. એટલે હું તમારું ધ્યાન ખેંચવા માટે અહીંયા લખું છું પાવર. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, પહેલેથી ધ્યાન આપશો, બરાબર. ચલો ભાઈ, આપણે હમણાં આલેખ દોર્યો તો ત્યાંથી શરૂઆત કરી. પાછો આલેખને ફટાફટ દોરી નાખી, બરાબર. ચલો કરંટનો આલેખ આપણે આ રીતે દોર્યો તો કે નહીં? યાદ કરવો જોઈએ. હવે સિમ્પલ વાત છે, મેં તમને પહેલા કીધેલું છે ભાઈ કે આનો મતલબ શું થાય? કે જેટલી તમને પોઝિટિવ બાજુ કરંટની વેલ્યુ મળશે એટલી જ તમને સામે નેગેટિવ બાજુ મળશે, બરાબર છે. તો અહીંયાથી થશે શું ભાઈ? કે આમાં તમને કોઈ સરેરાશ પ્રવાહ પૂછે ને તો ભાઈ 0 આવે. લખી આપું છું, બરાબર. અને સાબિતી પણ કરી આપીશ જે બુકમાં નહીં હોય. ચલો જોતા રહેજો કે ભાઈ એસી વિદ્યુત પ્રવાહના આલેખને જોતા એક સંપૂર્ણ આવર્તકાળ પર, સંપૂર્ણ આવર્તકાળ કોને કહેવાય? અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે, ધ્યાન આપજો. અહીંયાથી આટલું બધાને ખબર હશે, એક સ્ટ્રુમ અને એક ગર્ત આવે. એક સંપૂર્ણ, આ લખવું ફરજિયાત છે ભાઈ, આવર્તકાળ ટી પર સરેરાશ વિદ્યુત પ્રવાહ શું થાય ભાઈ? તો શૂન્ય થઈ જાય. હું શેની વાત કરું છું? સમજાય છે ભાઈ? સરેરાશ વિદ્યુત પ્રવાહ, બરાબર છે. એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ શું થાય? પરિણામી વિદ્યુત પ્રવાહ તો શું થાય? તમને આમાં 0 મળે છે. એટલી વેલ્યુ પ્લસ છે, એટલી જ માઇનસ છે, બરાબર છે. શું કામ? એનું કારણ છે મેં તમને કીધું કે ધન અને ઋણ વેલ્યુ બે સેમ જ છે. બુકમાં ટીક કરી લેજો. હવે હું તમને એનું મેથેમેટિકલ પ્રૂફ આપું છું.
એડવાન્સમાં કહી દઉં છું, આ સાબિતી એકવાર કરાવી નાખી પછી આગળ જતા આ વસ્તુનો ઉપયોગ આપણે 1000 વાર કરશું ત્યારે હું ખાલી આ લાઈન જ લખીશ, દર વખતે સાબિતી નહીં કરાવું. બરાબર છે? તો ખાસ ધ્યાન આપજો. ચલો, સિમ્પલ વાત છે ભાઈ, સરેરાશ વિદ્યુત પ્રવાહ છે. તો પેલા એટલું યાદ રાખજો કે અહીંયા આપણે ગણિત એપ્લાય કરવાનું છે અને આનો ઉપયોગ આપણે 1000 વાર કરવાના છીએ કે કોઈ પણ ફંક્શન છે, સાંભળો, એની સરેરાશ કઈ રીતે બતાવે તમને બધાને આવડે છે. આ રીતે જે નિશાની બતાવીને અહીંયા આપણે સંપૂર્ણ આવર્તકાળ ઉપર સરેરાશ આખા ચેપ્ટરમાં કઈ રીતે બતાવશું સાંભળજો. તો કે તમારે પેલા તો લખવાનું 1/t, ખાસ ધ્યાન આપજો, 1/t. બરાબર છે? લિમિટ લેવાની 0 થી t અને જે તમારું ફંક્શન હોય ને એનું સંકલન કરવાનું dt ની સાપેક્ષમાં. ચેક કરી લો શાંતિથી. આ તમારે કે મારે યાદ જ રાખવાનું છે કે કોઈ પણની સરેરાશ એક સંપૂર્ણ આવર્તકાળ ઉપર લેવી હોય તો 0 થી t અને f of t થી dt જે વિધેય છે એનું તમારે સંકલન કરવું પડે. આ લાઈન છે એના વગર આ ચેપ્ટરમાં કાંઈ ભેગું નહીં થાય, યાદ રાખજો. બરાબર છે? ચલો જોવું જોઈએ. રેડી? ચલો હવે જે આગળ આવી જાય એટલે કે આના ઉપરથી આપણે સાબિત કરી નાખી કે ભાઈ એસી પ્રવાહ હોય ને તેમાં સરેરાશ પ્રવાહની વાત થઈ, શું થાય? 0 થાય. ચલો જોતા જાજો, મજા આવશે. ચલો આપણે વિદ્યુત પ્રવાહની સરેરાશ લઈ. બરાબર? આ એક વાર આવડી જશે પછી આનો ઉપયોગ છે એ બહુ કામ આવશે, યાદ રાખજો. 1/t, 0 થી t. ચલો અહીંયા શું થશે? મેં કીધું ને આનું તમારે સંકલન કરવાનું. હવે એસી વિદ્યુત પ્રવાહ માટે શું થાય બોલો જોઈએ? આનું સૂત્ર I બરાબર Im. હમણાં મેં તમને કરાવ્યું કે ના? કામ આવી ગયું? આ સૂત્ર થાય કે નહીં બોલો જોઈએ? I બરાબર Im sin omega t into dt. ચલો તમે સમજી ગઈ છો કે ભાઈ Im છે એ અચળ છે, શું નીકળી ગઈ બહાર? સંકલન ખાલી કોનું થાય? sin omega t નું. કોની સાપેક્ષમાં? dt ની સાપેક્ષમાં. બરાબર? ચલો માટે અહીંયા શું લખવાનું ફરજિયાત? માટે સરેરાશમાં I બરાબર, સરેરાશમાં I બરાબર શું થશે? 1/t into Im. ચલો ભાઈ બધાને ખબર હશે કે sin નું સંકલન શું થાય? ધ્યાન રાખજો, માઇનસ કોસ થાય. શાંતિથી વિચાર્યો, માઇનસ કોસ ઓમેગા t. અને મેં હમણાં તમને શીખવાડ્યું હતું કે વધારાનું પદ વિકલન હોય તો બાજુમાં આવે અને સંકલન હોય તો ક્યાં આવે? છેદમાં આવે. ચલો લિમિટ મૂકી દઈએ. ક્યાંથી ક્યાં? 0 થી t. ચલો નેક્સ્ટ સ્ટેપ શું થશે? 1/t into Im. બરાબર? અને આ માઇનસ ને શું કરી લઉં ભાઈ? હું માઇનસ બહાર કાઢ લઉં અને ઉભા રહેજો. હજી પણ આપણે શું કરી? ઓમેગા ને પણ શું કરી લઈ? બારે કાઢ લઈ. ધ્યાન આપજો. હવે શું વધશે? ઓકે, cos omega t 0 થી t. રેડી છે? ચલો શું થશે? -1/t into Im upon omega. ચલો ભાઈ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. જ્યાં t દેખાય ત્યાં એકવાર તમારે કેપિટલ T મૂકવાનો, એકવાર 0 મૂકવાનો. શું થશે બોલો જી? cos omega કેપિટલ T માઇનસ cos. તો અહીંયા તમે 0 મૂકશો એટલે શું થઈ જાય? સ્ટેપ 0 થઈ જાય કે નહીં? જોવો જોઈએ. ઇઝ ઇક્વલ ટુ -1/t into Im upon omega. ચલો ભાઈ હવે શું થશે જોવો જોઈએ? cos ઓમેગા એટલે શું થાય ભાઈ? 2π/t થાય. મજા આવશે, જોજો ભાઈ. ઓમેગા એટલે શું થાય? ઓમેગા એટલે 2π/t થાય, બધાને ખબર છે. બરાબર છે? ઇન્ટુ t આવડો આ માઇનસ cos 0 શું થાય? 1 થાય કે નહીં બોલો જોઈએ? ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે? -1/t into Im upon omega. બરાબર? ચલો ભાઈ cos 2π કેટલા થાય? cos 2π 1 થશે. હવે આખી રમત સમજાણી? શું થયું? આ જો ટી ઉડી ગયા, જોયું? ટી ઉડી ગયા. cos 2π કેટલા થાય? 1 થાય. 1 માંથી 1 જાય તો 0 અને આખું સ્ટેપ મારો ભાઈ શું થઈ જાય? 0 થઈ જાય. જોયું? તો અહીંયા આપણે સાબિતી કરી કે ભાઈ સંપૂર્ણ આવર્તકાળ હોય. આ લાઈન ગોલ્ડન લાઈન છે. ગોલ્ડન લાઈન બોલું એટલે સમજી જવાનું કે ભાઈ હજારો વાર રિપીટ થશે. રેડી? કે સરેરાશ વિદ્યુત પ્રવાહ શું થાય? 0 થાય. પછી ડાયરેક્ટ આમ પર તમે કહી શકો છો કે આ જ રીતે જો તમને એસી ની અંદર સરેરાશ વોલ્ટેજ કહેવામાં આવે તો એ પણ શું થાય? 0 થાય. આ સૂત્ર લગાડવાનું, ખાલી Im છે ત્યાં Vm આવી જાય. રેડી? હવે આ મેં તમને સાબિતી કરેલી. હવે શું કરી ભાઈ? પાછા જે હતા ને આવી જાય. બરાબર?
ચલો ભાઈ, હવે જે આપણે આવીએ પાવરમાં, તો બહુ જ મજાની વાત કે ભાઈ અહીંયા વિદ્યુત પ્રવાહ 0 થયો એટલે પાવરનું સૂત્ર શું થાય? I સ્ક્વેર ઇન્ટુ R. એટલે પાવર એ શું 0 હોય? નો જ હોય ને કોઈ દી. કોઈ પણ તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો, એસી હોય કે ડીસી હોય, એમાં પાવર છે એ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય તો પામવાનો જ છે. તો એને પણ આપણે સમજાવવું હોય તો કેમ સમજાવાય? તો સિમ્પલ વાત છે ભાઈ, પાવરના સૂત્ર P બરાબર શું થાય? I સ્ક્વેર ઇન્ટુ R મુજબ વિદ્યુત પ્રવાહની ધન કે ઋણ. હમણાં મેં તમને શીખવાડ્યું ને ભાઈ, બે રીતે કે સરેરાશ પ્રવાહ શું કામ 0 થયો? તો કે જેટલી ધન વેલ્યુ મળે એટલી ઋણ મળે, એની સરેરાશ થઈ ગયો એટલે જેટલું પ્લસ હોય એટલું માઇનસ હોય, સુધી જાય 0 થઈ જાય. અને સાબિતી પણ કરી. એ જ વસ્તુ લખું છું કે ભાઈ વિદ્યુત પ્રવાહની ધન કે ઋણ કિંમત માટે નિરીક્ષીને જુઓ ભાઈ, અહીંયા સ્ક્વેર છે, સ્ક્વેર કરો એટલે ધન હોય કે ઋણ હોય બધી કિંમત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. કિંમત માટે પાવર ધન મળશે, બરાબર ને? એટલે કે પાવરનો વ્યય થશે. અહીંયા તમારે શું કરવું પડે? પાવર ગોતવો પડે. પાવર 0 થઈ જાય એવું બોલો તો ચાલે નહીં. આથી અહીંયા આપણે સરેરાશ પાવર ગોતશું, બરાબર? આથી એટલે આપણે શું લખશું ભાઈ? તાત્કાલિક અથવા તત્કાલીન પાવર બધાને આવડે છે. આથી તત્કાલીન કોને કહેવાય? ગમે એક ક્ષણ પૂરતો. અહીંયા પાવર સરેરાશ શું કામ લેવો પડે? એનું પણ કારણ આપું છું કે તમને ચોખ્ખું દેખાય છે કે એસી ની અંદર દરેક સેકન્ડે પ્રવાહની કિંમત બદલતી હોય. તો તમે કઈ પ્રવાહની કિંમત લ્યો અને કયો પાવર લ્યો કયો જઈ? એટલે તમારે સરેરાશ પાવરની કિંમત લેવી પડે. ડીસી માં તો શું હોય કે એક સરખો પ્રવાહ હોય, આમાં ખાલી મૂકી દો એટલે તમને એક સરખો પાવર મળી જાય. આમાં દરેક સેકન્ડે પાવર બદલતો હોય એટલે તમારે એનો સરેરાશ લેવો પડે. કોઈ પૂછે તો તમારે આ કારણ આપી દેવાનું, બરાબર? તો ચલો ભાઈ, તત્કાલીન પાવરનું સૂત્ર શું થાય? બધાને આવડે છે, I સ્ક્વેર R. પણ આપણા ચેપ્ટરમાં એસી ભણી છે એટલે આપણને તત્કાલીન પાવર કાંઈ કામ ન આવે. રેડી? આપણે શું લેવાનું ભાઈ? સરેરાશ પાવર. ચલો, સરેરાશ આખી મેં તમને શીખવાડી કેમ લેવાય, બરાબર? જે આમ લેવાની, સરેરાશમાં સિમ્બોલ આપી દેવાનો. ઉપર તમે 12 બતાવો તો ચાલે, ન બતાવો તો ચાલે. આ સિમ્બોલ ફરજિયાત બતાવવાનો. રેડી? ચલો, અહીંયા શું થાય? સરેરાશ કોની લેવાની? I સ્ક્વેર ઇન્ટુ R ની લેવાની. હવે મારો ભાઈ અવરોધની કિંમત કોઈ બદલે ન બદલે, એની સરેરાશ લેવાની જરૂર હતી. આ નીકળી ગઈ બારે. ચલો, I એટલે શું થાય? પાછું કામ આવી ગયું. Im sin ઓમેગા ટી થાય કે ન થાય? શાંતિથી વિચાર્યો. I એટલે શું થાય? Im sin ઓમેગા ટી કામ આવી ગયું. એનો શું છે? સ્ક્વેર. R ને મેં શું કહ્યું? સરેરાશની બહાર કાઢ્યો. ચલો, હવે તો સમજી ગઈ છો ભાઈ કે Im નો સ્ક્વેર થાય, એને શું કરી લઈએ આપણે? સરેરાશની બારે કાઢી લઈએ. પાછળ શું વધશે? sin સ્ક્વેર ઓમેગા ટી. ધ્યાન આપજો. હવે ઉતાવળ ના કરતા ભાઈ, બરાબર? મોટા ભાગના સ્ટુડન્ટને અહીંયા શું ડાઉટ થાય ખબર છે? કે સાહેબે તો શીખવાડ્યું કે સાઈન ની સરેરાશ શું આવે? 0 આવે. અહીંયા મારો ભાઈ સાઈન નો સ્ક્વેર છે, અહીંયા ભૂલ થશે, યાદ રાખજો. સાઈન ની સરેરાશ 0 આવે એવું કોઈ નથી કીધું. સાઈન ઓમેગા ટી અથવા સાઈન વાળું કોઈ પણ સાદું પદ હોય અથવા કોસ વાળું પદ હોય તો એની સરેરાશ 0 આવે. સ્ક્વેર છે, અહીંયા તમારે ગણિત વાપરવું પડશે, બરાબર? ચલો, સાઈન સ્ક્વેર ઓમેગા ટી નું સૂત્ર શું થાય? બધાને આવડતું હશે. ના આવડતું હોય તો લખી આપું છું. આ તમારે ને મારે યાદ જ રાખવાનું છે. 1 માઇનસ કોસ ખૂણો ડબલ, આને યાદ રખાય. જો 1 માઇનસ કોસ ખૂણો ડબલ યાદ રાખવાથી ફાયદો શું થાય? કે MCQ માં અહીંયા ગમે આપ્યું હોય તો ભૂલ ન થાય, બરાબર? ઘણી વાર અહીંયા બગડો આપેલો હોય તો છોકરાઓ અહીંયા બગડો લખી આવે, તો પછી 2 દૂર શું થઈ જાય? 4. એટલે આપણે શું યાદ રાખવાનું? ખૂણો ડબલ. ઓમેગા ટી ના ડબલ શું થાય? 2 ઓમેગા ટી. ને ભાગ્યા શું આવે? 2 આવે. ધ્યાન આપજો, ભાગ્યા શું આવે? 2. ચલો, માટે સરેરાશ પાવર બરાબર. ચલો ભાઈ, બગડો બહાર કાઢ લઈ. Im સ્ક્વેર બાય R. તો બગડો ભલે રહ્યો સરેરાશમાં. ચલો, 2 ના છેદ અલગ કરી નાખી. શું થાય? 1 ના છેદમાં 2 માઇનસ કોસ 2 ઓમેગા ટી, બરાબર? ના છેદમાં શું આવશે? 2. હવે ચલો ભાઈ, આપણે જે હમણાં મહેનત કરી ને એ મહેનત કામ આવશે કે સરેરાશમાં. ચલો, આ તો અચળ વસ્તુ છે ને ભાઈ. અચળ વસ્તુની સરેરાશ શું થાય? બોલો જઈ, લખી જ આપું છું બસ. 1 ના છેદમાં 2 ની સરેરાશ શું થાય માનો ભાઈ? 1 ના છેદમાં 2 થાય. પણ હવે આપણી મહેનત કામ આવશે
જોયું આ વર્ગ નીકળી ગયો. હવે તમને એ પણ કારણ આપી દઉં કે આપણે આ સૂત્ર શું કામ લગાવ્યું, આમાં શું વાંધો હતો? તો કે આ સૂત્રમાંથી આપણે વર્ગ કાઢવો હતો એટલે આ સૂત્રમાં ગયા, જો આમાં વર્ગ નથી. મેં હમણાં શીખવાડ્યું કે સાઈન વિધેય હોય એવી રીતે તમે સાબિતી કરી શકો છો કોસ માટે પણ, બરાબર છે. એની સરેરાશ શું થાય? તો કે આપણે ઓલી ગોલ્ડન લાઈન લખવાની, તમે કીધું હતું ને ભાઈ ગોલ્ડન લાઈન, રેડી? કે સંપૂર્ણ આવર્તકાળ પર, ચલો છેલ્લી વાર લખી આપું છું, બરાબર? એની મેં તમને સાબિતી તો કરાવી જ છે, રેડી? આ લાઈન ગોખી જ નાખજો ભાઈ. સંપૂર્ણ આવર્તકાળ પર સાઈન કે કોસની સરેરાશ કિંમત શું થાય? તો કે શૂન્ય થાય. બસ સાબિત પણ કર્યું અને હવે યાદ રાખો તો ચાલે, રેડી? તો તમે સમજી ગઈ છો ભાઈ. આના બરાબર શું મૂકશો? 0 અને 1/2 એઝ ઇટ ઇઝ, બરાબર? એટલે મેં તમને પહેલા આ સરેરાશ વાળી સાબિતી અલગથી કરાવી દીધી, બરાબર? ચલો ભાઈ, સરેરાશ p બરાબર શું થાય? આ સ્ટેપ 0 થઈ ગયો ભાઈ, ભૂલ ન કરતા. 1/2 ની સરેરાશ શું થાય? 1/2 જ થાય. તમને મળશે, ચેક કરી લો, im²/2. હવે કઈ રમત સમજાણી ભાઈ? આપણે ડીસી પાવર હોય ને તેનું સૂત્ર શું આવે? i² આવે. એસી પાવર હોય ને એની સરેરાશ ભાગ્યા 2 આવે. શું કામ આવે? એની આ સાબિતી. અને ચેપ્ટર 6 માં આવો દાખલો આપણે કરેલો છે, ત્યારે મેં તમને કીધું હતું કે આની સાબિતી ચેપ્ટર 7 માં આવશે, જે મેં તમને અત્યારે કરાવી દીધી. જોયું કે ભાઈ આમાં ભાગ્યા 2 શું કામ આવે? એ તમારે જોઈ લેવાનું. રેડી છે? ચલો ભાઈ, હવે ખાસ ધ્યાન રાખજો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આરએમએસ કિંમત. વિદ્યુત પ્રવાહ હોય કે વોલ્ટેજ હોય, ગમે એની આરએમએસ કિંમત એટલે શું થાય? એનું પેલા ઇંગ્લિશ સહી જ કાપી દે. આરએમએસ શબ્દ આપણે 11મા માં પણ એકવાર ભણેલા છે, યાદ કરજો વેગ માટે. આને કહેવાય રૂટ મીન સ્ક્વેર, એટલે કે સાંભળજો, વર્ગના સરેરાશનું વર્ગમૂળ. આનું પાલન કરો ને એટલે તમારું કામ પૂરું. આરએમએસ વેલ્યુ છે કઈ રીતે ગોતાય એની સાબિતી બુકમાંથી હું તમને કરાવી દઉં છું, બરાબર છે? ચલો, મેં તમને શું કીધું ભાઈ? કોઈ પણ આરએમએસ ગોતવી હોય તો તમારે નિયમનું પાલન કરવાનું. પહેલા તમારે વર્ગ લેવાનો, સાંભળજો. એટલે હું પહેલા આઈ નો વર્ગ લઈશ, જોયું? પછી એની સરેરાશ લેવાની. ઉતાવળ કરી તો નહીં આવડે. સરેરાશ લેવાની અને છેલ્લે એનું શું લેવાનું? વર્ગમૂળ. ચેક કરી લો. રેડી છે? માટે ચલો, અહીંયા વર્ગ છે હો ભાઈ, વર્ગ. મેં હમણાં શીખવાડ્યું કે વિદ્યુત પ્રવાહની સરેરાશ 0 થાય, એટલે ભૂલ ન કરતા. આ વિદ્યુત પ્રવાહ નથી, એનો વર્ગ છે. ખાલી વિદ્યુત પ્રવાહ હોત ને તો અહીંયા હું 0 લખત. આ એનો વર્ગ છે. અહીંયા શું થશે? તમે સમજી ગઈ છો, im² × sin² ωt. યાદ કરો, im² × sin² ωt ઇઝ ઇક્વલ ટુ, ચલો im² છે એ તો બહાર નીકળી જાય, એની સરેરાશ તો કઈ થાય નહીં, થાય. એનું વર્ગમૂળ કાઢો એટલે શું થાય? im થાય કે નહીં? વર્ગમૂળની અંદર શું બચ્યા? ખાલી sin² ωt એની સરેરાશ. હવે મેં તમને હમણાં આખી સાબિતી કરાવી, એ સાબિતી કામ આવી જશે. શાંતિથી તમે ફરી એકવાર સાબિતીને ચેક કરી લીધો કે આની જગ્યાએ શું થાય ખબર છે? 1/2 આવે. આખી સાબિતી મેં તમને હમણાં કરાવી છે, અહીંયાથી કન્ટિન્યુ લખજો. શું કામ? મેં હમણાં કરાવ્યું ને ભાઈ કે sin² એટલે શું થાય? 1 - cos 2ωt/2. 1 - cos, અહીંયા લખી આપું બસ. શું થાય? sin² ωt બરાબર શું થાય? 1 - cos, કરાયું કે નહીં હમણાં? 2ωt/2. ચલો, પછી હવે સમજી ગઈ તો 1/2 ની સરેરાશ શું થાય? 1/2. અને cos 2ωt છે એની સરેરાશ આખું હમણાં સાબિત કરાયું, શું થાય? 0 થાય. 1/2 નું વર્ગમૂળ શું થાય? √2 થાય. આ આવી ગયું મોસ્ટ આઈપી સૂત્ર. કોઈ પણ આરએમએસ ગોતવાનું, કે કોઈ પણ આરએમએસ ગોતવી હોય ને તેની મહત્તમ કિંમત લઈ અને √2 કરવાનું ભાગ્યા. ડીસી માં કોઈ દી ન મળે, શેમાં મળે? એસી માં જ મળે. હવે શું લખશું ભાઈ? આ જ રીતે તમારે વીઆરએમએસ ગોતવી હોય તો કાંઈ વાંધો નહીં, વોલ્ટેજની મહત્તમ કિંમત લઈ લો, ભાગ્યા √2 લઈ લો. બધી સાબિતી કરાવી છે. અને છેલ્લી વસ્તુ કે જ્યાં હતા ને આવી જાય આપણે, મેં તમને હમણાં સરેરાશ પાવર કરાવ્યો કે નહીં? એનું સૂત્ર શું હતું? યાદ કરો, મહત્તમ હતું. હમણાં સિમ્બોલમાં કઈ મિસ્ટેક ન હાલે. i² લખો એટલે ખોટું પડે. im² ને ભાગ્યા 2. શું કામ ભાગ્યા 2 આવ્યા હતા? એનું કારણ પણ એ જ હતું. અહીંયા જે છે એ યાદ છે, આવું સૂત્ર. હવે આવું શું કામ લખ્યું મેં? જો im² એટલે im × im હું 2 વાર લખી શકું,
આવું કેમ કર્યું છે ધ્યાન આપજો, બુકમાં બધા સ્ટેપ આપેલા છે. ચલો Im ઇન્ટુ Im ના છેદમાં 2 એટલે હું √2 ઇન્ટુ √2 બે વાર લખી શકું. ચેક કરી લ્યો. માટે સરેરાશ પાવર બરાબર, ચલો આવું શું કામ કર્યું સમજી ગયા? તો કે Im upon √2 એટલે IRMS થાય. ચેક કરો Im upon √2 એટલે શું થાય? IRMS એક વાર, બીજી વાર ચેક કરી લ્યો, બે વાર આવ્યું ને, I નો સ્ક્વેર થાય. તમારી બુકમાં આજે છેલ્લું સ્ટેપ ની ડાયરેક્ટ આપ્યું છે, જોઈ લ્યો શું થાય IRMS નો સ્ક્વેર. હવે યાદ રાખજો IRMS બતાવવાના બે રસ્તા છે. ઘણી વાર RMS લખશે ને કાં તો ખાલી I લખશે. જો 3 સિમ્બોલ ધ્યાનમાં રાખવાના, IM લખે ને તો એની મહત્તમ કિંમત, IRMS લખે અથવા કાંઈ ન લખે ખાલી I લખે તો એની શું થશે ભાઈ? RMS કિંમત થશે. અહીંયા તમારું શું થાય? પાવર સુધીનું સૂત્ર પૂરું થઈ ગયું અને RMS ની આખી સાબિતી છે. આ સાબિતી છે હમણાં આપણે કરી, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કર્યું અને થિયરીને આગળ વધારશું, જ્યાં આ બધાય કન્સેપ્ટની જરૂર પડશે, બરાબર. ને ન આવડે તો મહેરબાની કરી ફોન, મેસેજ, કોલ કે કમેન્ટ કરજો. બહુ ડિટેલમાં સાબિતી સહિત કરાવેલું છે, બરાબર. અને બુકમાં ટીક તો ફરજિયાત કરી લેજો. રેડી? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.